કેમ છો બધાય મજામાં? આજે આપણે સરસ મજાના વાનવા તમારી સાથે ફાફડા બનાવીશું. સાતમ આઠમ ઉપર સ્પેશિયલ આપણે ફાફડા બનાવીએ છીએ, એને વાનવા પણ આપણે કહેવાય છે. તો આ વાનવા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો મિત્રો, આજે આપણે સરસ મજાના વાનવા બનાવીશું. વાનવા માટે આપણે ચણાના લોટના અને ઘઉંના લોટના એવી જ રીતે બે લોટના આપણે સરસ મજાના ફાફડા બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચણાના લોટના ફાફડા બનાવવા માટે એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, અજમો, તેલ અને લોટ આપણે થોડોક એવો કઠણ બાંધી અને આપણે ચણાના લોટના વાનવા બનાવીશું. અને ઘઉંના લોટના પણ એવી જ રીતે વાનવા બને છે. એમાં પણ આપણે મીઠું, અજમો, હિંગ, તેલ, પાણીથી લોટ બાંધી અને સરસ મજાના એ ચા સાથે, દહીં સાથે તમને એ ફાફડા ખૂબ જ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો મિત્રો, કાલે આપણે સરસ મજાની ઘઉંના લોટની કડક પૂરી અને આપણે બેસનના મગજ લાડુ બનાવેલા હતા. તો મિત્રો, મગજ લાડુ બનાવવા માટે એમાં આપણે જરા પણ બેજ ગરમ ના હોવો જોઈએ. ઠંડો થાય પછી જ આપણે ખાંડ એમાં ઉમેરવી જોઈએ. પણ આપણે કાલે થોડોક એવો આંગળી ટચ કરતા એટલો ગરમ હતો, તો જો આપણે એટલા ગરમમાં નાખીએ તો ખાંડ મેલ્ટ થઈ જાય છે. તો આપણે સરસ મજાના મગજની લાડુડી કાલે બનાવેલી હતી અને એકદમ સરસ ક્રિસ્પી એવી આપણે પૂરી બનાવેલી હતી. આ પૂરી ઘઉંના લોટની ખસ્તા અને એકદમ સરસ મસ્ત એવી બનેલી છે. તો મિત્રો, આજે પણ તમારી સાથે હું સરસ મજાની રેસીપી શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે 3 ને 45 મિનિટે રોજે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ અને સહેલી રીતે નાની બેનું દીકરીઓને આવડે એવી આપણે રેસીપી તૈયાર કરીએ છીએ. તો કાલે આપણે સરસ મજાની 2 રેસીપી શેર કરેલી હતી. તો બંને રેસીપી મિત્રો સરસ એવી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌપ્રથમ ચણાના લોટના બનાવીશું. તો અહીંયા 1 કપ ભરીને ચણાનો લોટ લીધો છે, એને આપણે ચાળી લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે વાનવા બનાવજો. આ વાનવા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. હવે આપણે ચણાના લોટને આપણે ચાળીને લેશું. તો ચણાના લોટના વાનવા પણ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. ઘઉંના પણ હેલ્ધી અને ટેસ્ટી એવા બને છે. તો સાતમ ઉપર આ રીતે વાનવા આપણે બનાવીશું. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા આ વાનવા ફાફડા આપણા બને છે. અહીં આપણે ચણાના લોટને ચાળી લીધો. હવે આપણે એમાં થોડાક મસાલા તૈયાર કરી લઈએ. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે એમાં નાખીશું, આપણે બધા ફરસાણમાં હિંગ જરૂરથી ઉમેરતા હોઈએ છીએ, તો એનો સ્વાદ પણ સરસ આવે અને એની સુગંધ પણ સરસ આવે અને ફરસાણમાં
હિંગ ઉમેરવાથી ફરસાણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે. આપણે એમાં હિંગ ઉમેરીશું. હવે એમાં ઉમેરીશું આપણે અડધી ચમચી અજમા. વાનવામાં આપણે અજમા ફરજિયાત ઉમેરવા, તો જ આપણા વાનવા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને. હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આપણે આમાં વાનવામાં અને ફાફડામાં વધારે તેલની જરૂર હોતી નથી. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ રીતે કઠણ બાંધી લેશું. ચણાના લોટમાં આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું, એટલે આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થાય. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચમચીની મદદથી થોડું થોડું પાણી ઉમેરીશું. આપણે જો ધાર કરીએ તો વધારે પાણી એમાં ઉમેરાઈ જાય. જો અહીંયા આપણે 7-8 ચમચી પાણી નાખ્યું તો આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં થોડુંક એવું તેલ ઉમેરીશું. ચણાનો લોટ હોવાથી આપણા આંગળામાં પણ ચોટે છે, તે ચીકણો હોય છે. તો આપણે કઠણે નહીં અને નરમે નહીં એવો લોટ આપણે તૈયાર કરીશું. એકદમ સરસ રીતે આપણે એને મસળી લેશું. હવે આપણે આવી જ રીતે આપણે ગોયણા પણ કરવા હોય તો કરી શકીએ, અને આવી રીતે આપણે ટુકડા કરી અને આવી રીતે આપણે ગોયણા કરી શકીએ છીએ. જો પૂરીથી થોડાક એવા મોટા આપણે ગોયણા કરવા. તમે છરીથી પણ કટ કરી શકો. જો આવી રીતે આપણે ગોયણા તૈયાર કરી શકીએ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો, સાતમ ઉપર બધાના ઘરે વાનવા ફાફડા જરૂરથી બને છે,
અને એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા ફાફડા લાગે છે. મિત્રો બધાની ઘરે ઓવન નથી હોતા. આપણે ઓવન વગર સરસ મજાની ચોખ્ખા ઘીની નાનખટાઈની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી નાનખટાઈની રેસીપી મૂકેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. એકદમ સરસ રીતે આપણે ઘરે ચોખ્ખા ઘીની નાનખટાઈ બનાવેલી છે. કુકરમાં અને કઢાઈમાં આપણે બનાવેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. અહીંયા આપણે લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે આ લુવાની માથે થોડું એવું તેલ લગાડીશું, એટલે લુવા ચોટે પણ નહીં. જો અહીંયા આપણે લુવા ઉપર તેલ લગાડી લીધું છે. હવે આપણે એને પતલા પતલા વણીશું. જો તમારે લોટની જરૂર પડે તો તમે લોટે પણ લગાડી શકો છો. તમે ઘઉંનો કે મેંદાનો કે કોઈ પણ લોટ લગાડી શકો. એને આપણે પતલા પતલા એવા વણીશું. તમે કઈ રીતે વાનવા બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એમાં કાપા પાડીશું આવી રીતે. એને આપણે એક પ્લેટમાં તૈયાર કરી અને મૂકતા જશું. તમારે જેવડા રાખવા હોય એવડી સાઈઝ આપણે રાખી શકીએ. ફાફડામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે તે ખૂબ જ સરસ નાના મોટા સૌને બાળકોને પણ ભાવે છે. તો આપણે આ સાઈઝના નાના નાના વાનવા તૈયાર કરીશું.
તો કાલે આપણે સરસ મજાની મગજની લાડુળી અને એક સરસ ક્રિસ્પી એવી કડક પૂરી આપણે તૈયાર કરેલી હતી. એકદમ સરસ. જો આપણી આંગળીઓ પણ દેખાય એવા આપણે પતલા રાખીશું. વાનવા પાતળા હોવાથી તમે એકી સાથે વણી અને પછી તમે તળી શકો છો. મિત્રો તમે પણ જરૂરથી કમેન્ટ કરજો કઈ રેસીપી બનાવવી એ આપણે સાથે મળી અને રેસીપી બનાવીશું. તો કાલે પ્રીતિબેન જામનગરથી એના કમેન્ટ હતું કે તમે મિલ્ક પાવડરના પેંડા બનાવો. તો કાલે આપણે મિલ્ક પાવડરના પેંડા બનાવીશું. તો આપણે મિલ્ક પાવડરના ગુલાબજાંબુ પણ સરસ રીતે મૂકેલા છે. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા પોચા રૂ જેવા બને છે. તો તમે પણ જરૂરથી મિલ્ક પાવડરના ગુલાબજાંબુ જરૂરથી બનાવજો.
તો આપણે છઠ કે સાતમને દિવસે આપણે વાનવા બનાવીએ છીએ એવા જ વાનવા આપણે મકાઈના લોટના સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનાવી અને આપણે 2 દિવસ પહેલાં એની રેસીપી મૂકેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા વડા બન્યા છે. અહીંયા આપણે ચણાના લોટના વાનવા એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે ધીમા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકેલું છે. જો અહીંયા આપણે સરસ મજાના પતલા પતલા એવા આપણે વાનવા તૈયાર કરી લીધા છે. જો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉષાબેન કેમ છો? જાડેજાબા થેન્ક યુ. શર્મિષ્ઠાબેન થેન્ક યુ. રૂપલબેન થેન્ક યુ. કેમ છો બધાય મારી ચેનલમાં લાઈવ જોડાણા છો? ઉષાબેન થેન્ક યુ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દીધેલું.
હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે વાનવા થોડાક એવા મોટા હોવાથી એમાં 1 થી 2 તમે અંદર ઉમેરી શકો. વાનવાને આપણે બદામી કલર, આછો બદામી કલર એવા આપણે રાખીશું. જો આવા આપણે તૈયાર કરીશું. તમે ચણાના લોટના વાનવા કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે એકી સાથે બબે ઉમેરીએ છીએ. આપણે આમાં ઝારાની જરૂર પડતી નથી.
તો આપણા સરસ મજાના ચણાના લોટના વાનવા આપણે એકદમ સરસ રીતે તૈયાર કરેલા છે. જુઓ, એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા આપણા વાનવા બન્યા છે. આ ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. હવે આપણે ઘઉંના લોટના ફાફડા બનાવીશું. સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું. માયાબેન, થેન્ક યુ માયાબેન, થેન્ક યુ. તો આપણે 1 કપ ભરી અને ઘઉંનો લોટ લેશું. એને આપણે બાઉલમાં ઉમેરી દેશું. ઘઉંના લોટના પણ એકદમ સરસ મસ્ત એવા બને છે. થોડોક આપણે 2 ચમચી કાઢી લેશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં પણ અજમા જ ઉમેરીશું. અજમાને આપણે હાથમાંથી વખતે મસળી લેશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે 2 ચમચી તેલનું મોણ નાખીશું. થોડીક એવી હિંગ ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આમાં પણ આપણે થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું. મિત્રો, આ ફાફડા પણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. આમાં તમારે 1 ચમચી ચણાનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકો. આપણે એક દિવસ સરસ મજાના મઠિયા પણ સરસ આપણે બહારથી આપણે લેતા હોય તો ઘરે જ આપણે સરસ ટેસ્ટી અને મસ્ત એવા મઠિયા પણ બનાવીશું. અહીંયા આપણે લોટને આપણે રોટલી જેવો નથી બાંધવાનો, એનાથી થોડોક એવો ટાઈટ બાંધીશું. લોટને આપણે સરસ રીતે મસળી લેશું. એના પર નાના નાના લુવા તૈયાર કરી લેશું.
ઘઉંના લોટના ફાફડા તમે કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ લુવા ઉપર પણ આપણે થોડુંક એવું તેલ લગાડી લઈશું. એને પણ આપણે પતલા પતલા એવી જ રીતે તૈયાર કરીશું. એને પણ આવી જ રીતે આપણે પતલા વણીશું. મીઠી પૂરી પણ સરસ થાય છે. એક દિવસ આપણે મીઠી પૂરી પણ તૈયાર કરીશું. હવે આપણે સાથે તેલને પણ ગરમ કરવા મૂકીશું.
મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે વાનવા તૈયાર કરી લેશું. આપણું તેલ એકદમ સરસ ગરમ છે. હવે આપણે એને તળીશું. ચણાના લોટના વાનવા ફટાફટ તળાય અને ઘઉંના લોટના થોડીક એવી વાર લાગે.
તો આપણા અહીંયા ઘઉંના લોટના અને ચણાના લોટના વાનવા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાના ઘઉંના લોટના અને ચણાના લોટના વાનવા આપણે તૈયાર કરેલા છે. આ ફાફડા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી એવા બને છે. તો ઘઉંના લોટના પણ એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા બને છે. જુઓ તો મિત્રો સાતમ ઉપર તમે પણ જરૂરથી બનાવજો. અને આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. માયાબેન થેન્ક યુ, જાડેજાબા થેન્ક યુ, ઉષાબેન થેન્ક યુ, રૂપલબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? શર્મિષ્ઠાબેન થેન્ક યુ, ઉષાબેન થેન્ક યુ, ઉષાબેન જરૂર. થેન્ક યુ જાડેજાબા. રસગુલ્લા જરૂરથી. રસગુલ્લાની રેસીપી ઉષાબેન મેં જરૂરથી મૂકેલી છે. ગુલાબજાંબુની પણ મૂકેલી છે, તમે જરૂરથી જોજો. જરૂર બતાવું. તો કાલે આપણે સરસ મજાની ક્રિસ્પી એવી પૂરી પણ બનાવેલી છે. અને મગજના લાડુ પણ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. જુઓ તો ગરમ થોડું પણ જરાક પણ ગરમ હોય બેજ તો એમાં જરા પણ આપણે ખાંડ નાખવાની નથી. એને ઠંડુ પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું, પછી જ આપણે એમાં ખાંડ ઉમેરવાની. તો ઉષાબેન મેં જરૂરથી પૂરી પણ બનાવી અને લાડુડી પણ બતાવ્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પ્રવીણાબેન. સુભદ્રાબેન થેન્ક યુ સુભદ્રાબેન. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ઉષાબેન. નૈનાબેન ભરૂચથી થેન્ક યુ. તો મિત્રો આપણે સરસ મજાની આજે પણ રેસીપી સરસ બનાવેલી છે. કાલે પણ રેસીપી સરસ બનાવી હતી. તો ઉષાબેન આપણા મગજની લાડુડી તમને અત્યારે બતાવું. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા લાડુ બન્યા છે. તો તમે પણ મિત્રો જરૂરથી બનાવજો. મિત્રો આપણે લાઈવમાં વિડીયો જોઈએ તો આપણે પરફેક્ટ માપ સાથે ખબર પડે. વિડીયોમાં આપણે જોઈએ તો લાઈવમાં તો આપણે સીધું જ બતાવતા હોય કેવી રીતે કરવું, કેવી રીતે નહીં એમ. અને આપણે વિડીયો જોઈએ તો એ કાપીને બતાવે, આપણને ખબર પણ પડતી નથી. તો મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
અને 3:45 આપણે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ નૈનાબેન, થેન્ક યુ. આવજો. જય શ્રી કૃષ્ણ.